એપીએમસીમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓએ તેનો નાશ કર્યો છે। આશરે 10 લાખથી વધુ કિંમતના 2150 કિલો ચાઇનીઝ લસણનો નાશ કરાયો છે। લાંબા સમયથી ભારતીય બજારમાં લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે અને ત્યારે આ તકનો લાભ લઈ ચીનથી મોટા પ્રમાણમાં ચાઇનીઝ લસણ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જો કે સુરત એપીએમસીમાં ઇન્સ્પેક્ટરને શંકાસ્પદ લસણ દેખાતા તપાસ હાથ ધરાઈ હતી અને તાત્કાલિક અસરથી તેનો નાશ કરાયો છે। ચાઇનીઝ લસણ સસ્તું હોવાની સાથે ઓછી તીખાશવાળું અને ટેસ્ટમાં ફીકું હોય છે। જો કે તેને પકવતા સમયે ખતરનાક દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે અને જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેથી ભારત સરકારે વર્ષ 2014થી તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ। બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે। દિયોદરમાં આરામ ગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા છે। સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે અને જિલ્લાના વિભાજનને લઈ કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ હતી। ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ શકે છે અને ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે। એ જિલ્લો પણ રહે અને ઓગળ તરીકે બીજો નવો જિલ્લો બને। એ નવા જિલ્લામાં કાંકરેજ, ભીલડી, દિયોદર, ભાભર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ 5-6 તાલુકાનો એક નવો જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરશે સરકાર, એવી અમારી માંગણી છે અને આશા છે। તો દિવસે ને દિવસે વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે। આ સાથે જ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ધારાસભ્યો પણ તેમાં જોડાઈ રહ્યા છે। અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, ધારાસભ્યો પણ હવે આ વિરોધમાં જોડાયા છે। સદ્યા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને થરાદ અને વાવ જિલ્લો જે અલગ કરવામાં આવ્યો છે તેને લઈને ધાનેરા, કાંકરેજ અને દિયોદરના જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને કાંકરેજ, દિયોદર અને ધાનેરાના ધારાસભ્યો પણ લોકોની સાથે છે। ગઈકાલે જ આ વિભાજન મામલે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને આગેવાનોની એક મિટિંગ મળી હતી અને આજે આ વિભાજન મામલે જે ગાંધીનગર ખાતે સીએમની હાજરીમાં કેબિનેટની બેઠક યોજાવાની છે તેમાં કંઈક નિર્ણય લેવામાં આવી શકે છે। તો બીજી તરફ દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગ લઈને આજે સતત 7મા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે અને 2 દિવસથી વેપારીઓ જે છે તે આરામ ગૃહ આગળ ધરણા પર ઉતર્યા છે અને ધરણા યોજી રહ્યા છે। જી, આપનો આભાર। માં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીએ જોર બતાવ્યું છે। કચ્છના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો। વાહનોની સીટ કે ટેબલ પર પણ બરફ છવાઈ ગયો છે અને ત્યારે હજુ પણ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી છે અને બીજી તરફ રાજસ્થાન, તમિલનાડુમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે। આ તરફ ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિતમાં બરફવર્ષા થઈ રહી છે અને બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે અને હજુ પણ ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારમાં શીત લહેરની ચેતવણી છે। ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે અને આમ એક વાત તો નક્કી છે કે હજુ કાતિલ ઠંડીનો રાઉન્ડ બાકી છે અને આ તો માત્ર ટ્રેલર છે। રાજ્યમાં હજુ 24 કલાક ઠંડી ધ્રુજાવશે। 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो अगले 24 आवर तक ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है, मतलब एनएलसी दिया गया है। और लेकिन उसके आगे आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर में बढ़ने का पूर्वानुमान दिया गया है। तो राज्यમાં કાતિલ ઠંડીએ ભૂક્કા કાઢ્યા છે। 3.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર રહ્યું છે।
તો રાજકોટમાં 7.3 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 9 ડિગ્રી, વડોદરામાં 11, અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન છે. સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. તો આ તરફ ડાંગ જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગિરિમથક સાપુતારામાં 9 ડિગ્રીએ લોકોને ધ્રુજાવ્યા છે. પવન સાથે વાદળછાયું વાતાવરણ છે. કડકડતી ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો છે. તો સનરાઈઝ પોઈન્ટ ઉપર પ્રવાસીઓએ ઠંડીની મજા સાથે સૂર્યોદયનો નજારો માણ્યો હતો. ગામડાઓમાં પણ લોકો તાપણું કરતા જોવા મળ્યા.